અમે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને આજે છેલ્લા 4 મહિનાથી પગાર થયા નથી. એટલે આજે અમારી સમાજના સફાઈ કર્મચારીની જે હાલત છે એ એક ઘરે તમે તપાસ કરો તો આજે ખાવાના ફાફા થઈ પડ્યા છે. વેપારીઓ ના પાડી દે છે અને એક કોરા વ્યાજવાળા લોહી પી છે. તો અમને 4 મહિના સુધી પગાર નથી થયા. તો અમે અહીંયા બેનને ચેતનાબેનને અમે રજૂઆત કરી છે. એમને પણ અમે ખૂબ રજૂઆત કરીને એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમે પગાર 1-2 દિવસમાં કરી દઈશું. પણ ચીફ ઓફિસર સાહેબને અમે જ્યારે મળવાની વાત આવી એટલે ચીફ ઓફિસરની મળવા માટે અમે અહીંયા કલાકથી ઊભા છે, પણ ચીફ ઓફિસર સાહેબ અમને હજી સમય આપ્યો નથી. અને અમે અત્યારે બધા આગેવાનો, સફાઈ કર્મચારીઓના, વાલ્મીકી સમાજના આગેવાનો બધાએ હળી મળી અને અહીંયા ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત એ માટે કરવા આવ્યા છે કે ભાઈ અમારા સફાઈ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીને 4 મહિનાથી પગાર નથી થયા અને આજે ખાવા પીવાથી એને વિહોણા થઈ ગયા છે. તો એની કાયદેસરની તો એનો પગાર જે ચૂકવો જોઈએ એ 4 મહિનાનો પગાર ચૂકવે એવી અમારી વિનંતી છે. અને જો નહીં ચૂકવામાં આગામી દિવસોમાં તો ન છૂટકે અમારે કોઈ પણ જાતનું ઉગ્ર આંદોલન કરવું પડે તો અમે કરશું. 200 થી 250 કર્મચારીઓ છે અમારા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ. અને જો એ સંતોષકારક ચીફ ઓફિસરને જવાબ નહીં મળે તો અમે ન છૂટકે અમારે કોઈ પણ પગલાં ભરવા માટે અમે કોઈ પણ કોન્ટ્રાક્ટ સક્સેસ આપણે પેલું મોહનભાઈ મોઢવાડિયાનો છે, સક્સેસફુલનો. અને એ રીતે અમને જવાબ આપે છે કે તો જે નગરપાલિકામાંથી પૈસા આવે એ પછી જ અમે આપને. તો કે કર્મચારીઓ બિચારા બહુ પરિસ્થિતિમાં નાજુક પરિસ્થિતિ જીવી રહ્યા છે.